સમયની ખેંચ વચ્ચે પણ આજનો આ કાર્યક્રમ ગોઠવાણો છે. છેલ્લા કેટલાક દિવસથી હું વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં ભ્રમણ કરી રહ્યો છું. આજે અહીંયા પૂરતો સમય આપવાના માટે થઈને કાર્યક્રમની રચના કરી, પરંતુ ત્યાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ સરસંઘચાલક શ્રીમાન સુદર્શનજીનું નિધન થવાને કારણે આજે એમના અંતિમ દર્શન માટે અહીંથી જ મારે નાગપુર જવું છે. અને પરિણામે મેં મણિભાઈને કહ્યું કે મણિભાઈ બધો સમય તો નહીં રહું, હું વચ્ચેથી મારે જવું પડશે. એમણે મારી લાગણીને આદર કર્યો, એ બદલ હું સંસ્થાના સૌનો આભારી છું. સમાજ જીવનમાં જો અધ્યયન કરીએ તો આપણા ધ્યાનમાં આવશે કે જે સમાજોએ માત્ર રાજકીય આટાપાટાઓમાં ટાઈમ ખરાબ કર્યો છે, એ સમાજોનું કલ્યાણ નહિવત થયું છે. એ સમાજના બે ચાર આગેવાનો લીલા લહેર કરે, પણ બાકી બધું ઠેરનું ઠેર રહી જાય. પણ જે સમાજના આગેવાનોએ શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એમણે પોતાનું જ નહીં સમાજનું પણ ભલું કર્યું છે અને સમગ્ર દેશનું પણ ભલું કર્યું છે. એક પેઢીનું જ નહીં અનેક પેઢીઓનું ભલું કર્યું છે. અને આ અર્થમાં વેલજી કાકા હોય, હેમલતાબેન હોય, જીવણભાઈ હોય, આ બધાનું જીવન સત્કારવા યોગ્ય જીવન છે, અનુમોદન કરવા યોગ્ય જીવન છે, કે જેમણે પેઢીઓ સુધારવાનો, પેઢીઓને સંસ્કારિત કરવાનો, શિક્ષિત કરવાનો એક ભગીરથ યજ્ઞ આદર્યો છે. કોઈ સંસ્થાને શરૂ કરવા માટે દાન મળવું આ સમાજ જીવનમાં ચાલતું હોય છે, પણ એના ભાવનાનો આદર કરીને 25 વર્ષ સુધી એ સંસ્થાને આગળ ધપાવી ઉત્તરોત્તર વિકાસ કરવો એ પણ અઘરું કામ હોય છે. જેમણે જેમણે આ કામ કર્યું છે એ સૌને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. એ આખી ટીમને અભિનંદન આપું છું. મારે સવિશેષ આનંદ એટલા માટે પણ વ્યક્ત કરવો છે કે આ કેળવણી મંડળ દ્વારા સવિશેષ ધ્યાન દીકરીઓના શિક્ષણ માટે આપવામાં આવ્યું છે. કમનસીબે આપણા સમાજની અંદર એમ માનીને ચાલવામાં આવ્યું કે ભાઈ દીકરીને ભણાવીને શું કરવું છે, એ સાસરે જવાનું છે, કચરા વાસીદું કરતા આવડે એટલે બહુ થઈ ગયું, ઢોર ઢાંકર સાચવતા આવડે તો બહુ થઈ ગયું, દૂધ દોતા શીખવાડી છે. આ જ એક માનસિકતા લાંબો સમય સુધી રહી. પરંતુ કેટલાક લોકો એવા આવી ગયા કે જેમણે એમાં મોટું પરિવર્તન કર્યું. જેમ આપણે ભાગ્યશાળી બન્યા કે આપણી બાજુ ગાયકવાડનું રજવાડું હતું અને ગાયકવાડના સમયમાં દીકરીને ન ભણાવો તો મા બાપને દંડ ચૂકવવો પડતો હતો. એકવાર હું દ્વારકા અને ઓખા વિસ્તારમાં કન્યા કેળવણી માટે ગયો હતો અને ગામડામાં બહેનો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર આવે શિક્ષણની વાત સાંભળવા માટે. અને નાના નાના ગામડા 800ની વસ્તી હોય, 1000ની વસ્તી, એવા ગામડાઓમાં હું દર ઉનાળામાં જતો હોઉં છું.
તો મેં બધી બહેનોને પૂછ્યું કે તમારામાં ભણેલી બહેનો કેટલી છે? લગભગ 300-400 બહેનો હતી. બધાએ નીચું જોઈ લીધું, શરમાઈ ગઈ, આંખ કોઈએ ઊંચી ના કરી. 8-10 બહેનો હતી, એમણે હાથ ઊંચો કર્યો કે અમે ભણેલી છે. હવે એમની ઉંમર હશે કોઈની 75, કોઈની 80, કોઈની 85, અને ત્યાં બીજી જવાન બહેનો પણ હતી, 40, 45, 50 વર્ષની બહેનો પણ હતી. એ બધી નીચું જોઈ ગયેલી. મેં પૂછ્યું, ભાઈ આ વૃદ્ધ બધી માતાઓ ભણેલી છે, પણ આ 50 વર્ષની એમની વહુઓ કેમ ભણેલી નથી? તો એક માજી ઉભા થયા, એમણે જે જવાબ આપ્યો બહુ અસરકારક હતો. એમણે કહ્યું, ભાઈ અમે તો ભણેલા છીએ, પણ અમને વહુઓ બધી અભણ મળી છે. કારણ અમે, અમારા બાપ, અમારું પિયર એ ગાયકવાડ સ્ટેટનું ગામ હતું, અને અમારા દાદાને બાપને જો અમને ન ભણાવે તો દંડ આપવો પડતો હતો. તો એ ગાયકવાડની સરકાર હતી, એના કારણે અમે ભણ્યા. આ પછી એવી સરકારો આવી કે અમારી વહુઓ બધી અભણ રહી ગઈ. આજે સમાજ જીવનમાં જુઓ, કોઈ પ્રવૃત્તિ એવી નહીં હોય કે જેમાં દીકરીઓ પુરુષ કરતા 2 ડગલા આગળ ના હોય. ગુજરાતમાં તમે જુઓ, 10મા ધોરણના રેન્ક જુઓ, 12મા ધોરણના રેન્ક જુઓ, સૌથી વધારે માર્ક લાવનાર દીકરીઓ હોય છે. તમે રમતગમતની સ્પર્ધાઓ જુઓ, સૌથી વધારે ગોલ્ડ મેડલ લાવનાર કોઈ હોય તો દીકરીઓ છે. પણ કમનસીબે હજુ પણ, અને મારે ઉત્તર ગુજરાતની ચિંતા જરા વધારે કરવી છે, આજે પણ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પાપ આપણા ઉત્તર ગુજરાતમાં ચાલ્યા કરે છે. માના ગર્ભમાં જ દીકરીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. માનું પેટ જ કબ્રસ્તાન બનાવી દેવામાં આવે છે. અને જેમ જેમ શિક્ષણ વધતું જાય છે, એમ આ પાપ કરવાની પ્રવૃત્તિ પણ વધતી જાય છે. 1000 દીકરાની સામે 1000 દીકરીઓ જન્મવી જોઈએ. એની સામે એક સ્થિતિ એવી હતી કે ઉત્તર ગુજરાતમાં 700-750 દીકરીઓ જન્મતી હતી. આપ વિચાર કરો, સમાજ ચક્ર કેવી રીતે ચાલે. ધીરે ધીરે આપણે બેટી બચાવવાનું આંદોલન ચાલ્યું, એક જાગૃતિ લાવ્યા. એનું પરિણામ એ આવ્યું કે હવે આપણે 900-950 પહોંચ્યા છીએ. હજુ પણ 1000 દીકરાઓએ 75 દીકરીઓની ખોટ છે. આપ વિચાર કરો, સંસાર ચક્રનું થશે શું? કેવી ગંભીર સમસ્યાઓ પેદા થશે. અને તેથી જ્યારે સમાજના આગેવાનો મળ્યા છે, ત્યારે કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજ હોય, બેટી બચાવવા માટેનું અભિયાન એક સમાજ તરીકે આપણે સ્વભાવ બનાવવાની આવશ્યકતા છે. દીકરીનું ગૌરવ થાય, દીકરીની શક્તિનો સ્વીકાર કરવામાં આવે, દીકરીઓને જીવનમાં પ્રગતિ કરવી હોય તો માર્ગ મોકળો કરી આપવામાં આવે. આના માટેના જેટલા પ્રયત્નો થશે એ ઉપકારક થવાના છે, એવો મારો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, ગુજરાતે શિક્ષણને ખૂબ પ્રાથમિકતા આપેલી છે. 2001માં જ્યારે પહેલી વાર હું ગાંધીનગરમાં આ જવાબદારી મેં સંભાળી, ત્યારે આપણા રાજ્યમાં 11 યુનિવર્સિટીઓ હતી. આજે 42 યુનિવર્સિટીઓ છે. અને સામાન્ય યુનિવર્સિટીઓ નહીં, સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે એવી યુનિવર્સિટી. નામ ખાતર યુનિવર્સિટી ઊભી કરી એવું નહીં.
અને કેટલીક તો સ્પેશિયલાઇઝ ચીજો, દાખલા તરીકે આપણે ત્યાં ડેરીનું કામ પુષ્કળ થયું. દરેક વ્યક્તિએ પોતાની રીતે કુટુંબમાં પશુપાલનનું કામ પણ કર્યું. જેના અંગે આખી દુનિયામાં ગુજરાતની તારીફ થઈ. એ કામ માટે કોઈ અલગ યુનિવર્સિટી હોવી જોઈએ, જેમાં એક્સપર્ટ તૈયાર થવા જોઈએ. એના તરફ કોઈએ ધ્યાન ના આપ્યું અને તેથી આ રાજ્ય સરકારે કામધેનુ યુનિવર્સિટીને જન્મ આપ્યો. એટલે આપ વિચાર કરી શકો છો કે શિક્ષણને પણ સમાજની વિકાસની આવશ્યકતાઓની સાથે કેવી રીતે જોડવામાં આવ્યું છે એનો તમને પૂરો અંદાજ આવે. ગુજરાતની અંદર 50 વર્ષ પહેલા સૌથી પહેલો હિન્દુસ્તાનમાં તેલનો કૂવો મળ્યો ઓએનજીસીને, તો પહેલો ગુજરાતમાં ખંભાતમાં મળ્યો. ઓઇલ અને ગેસની સંભાવના ગુજરાતમાં, પરંતુ કમનસીબે પેટ્રોલિયમની કોલેજ ના થઈ આપણા રાજ્યમાં, પેટ્રોલિયમ માટેની આઈટીઆઈ પણ ના થઈ, યુનિવર્સિટીનો સવાલ જ નહોતો. હવે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ ગુજરાત જો ઓઇલ અને ગેસના ભંડાર પર ઊભું છે, તો આપણે જો અહીંયા પેટ્રોલિયમ યુનિવર્સિટી બનાવીએ તો આપણા જવાનિયાઓ એ ક્ષેત્રમાં તૈયાર થાય અને ગુજરાતની સમૃદ્ધિમાં ઉમેરો કરવાનું કામ કરે. આ 50 વર્ષ પહેલા થવું જોઈતું હતું, એ કામ મેં હમણાં કર્યું. અને ગુજરાતે આજે દુનિયામાં નામ કમાય એવી પેટ્રોલિયમ યુનિવર્સિટી આપના ગાંધીનગરના આંગણે ઊભી કરી છે. આપણો 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો, હિન્દુસ્તાનનો સૌથી મોટો સમુદ્ર કિનારો. આપણો સમુદ્ર કિનારો એક પ્રકારે માત્ર દરિયા કિનારો જેવો નહીં, એ ભારતની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર છે. અને આ દરિયો હું મુખ્યમંત્રી બન્યો પછી આવ્યો છે. હું મુખ્યમંત્રી નહોતો ત્યારે દરિયો તો હશે જ ને ભાઈ. કૃષ્ણ ભગવાન હતા ત્યારે હતો. પણ આપણે શું કર્યું? રડ્યા જ કર્યું. અમારે તો શું થાય, દરિયો છે, ખારી પોટ હવા છે, જમીનમાં ખારાશ છે, ચલો ભાગો, સુરત જાઓ, હીરા ઘસીશું, મુંબઈ જાઓ, ક્યાંક રોજી રોટી કમાઈશું. આખું સૌરાષ્ટ્ર ખાલી થઈ જતું હતું. બોલો કેમ? દરિયામાં કઈ થાય જ નહીં, આ જ માન્યતા હતી. ખબર નહીં કોણે શું ભણાવી દીધું. આખી દુનિયામાં દરિયા કિનારાના રાષ્ટ્રો સમૃદ્ધ બન્યા છે. આપણે ત્યાં દરિયા કિનારો છે ને ડરીને ભાગી ગયા હતા. આપણે 1600 કિલોમીટર દરિયાને જાગતો કર્યો. આપને આશ્ચર્ય થશે ભાઈઓ બહેનો કે આ રાજ્યમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો હોય, 42 બંદરોની સંભાવનાઓ પડી હોય, આજે હિન્દુસ્તાનનો 80% પ્રાઇવેટ કાર્ગો ગુજરાતના સમુદ્ર કિનારા પરથી ચાલતો હોય, અને છતાંય આ રાજ્યમાં મરીન એન્જિનિયરિંગ કોલેજ ના હોય. આ રાજ્યમાં પોર્ટ મેનેજમેન્ટની ઇન્સ્ટિટ્યૂટ ના હોય. આનાથી વધારે દુર્ભાગ્ય કયું? એનો અર્થ કે કોઈ દ્રષ્ટિ જ નહોતી. બહુ તો આર્ટ્સ કોલેજ ને કોમર્સ કોલેજો ખોલ્યા કરવાની. આના સિવાય કોઈ વિચાર નહોતો. ભાઈઓ બહેનો, આપણે મરીન એન્જિનિયરિંગ કોલેજ, પોર્ટ મેનેજમેન્ટ, આના માટેનું મોટું કામ ઉપાડ્યું. અને આજે એક ક્ષેત્રના એક્સપર્ટાઇઝ વાળા લોકો તૈયાર થવા માંડ્યા. કહેવાનું તાત્પર્ય આ હતું કે ગુજરાતનું જે સામર્થ્ય છે, એ સામર્થ્યને અનુરૂપ જો શિક્ષણ હોય તે ગુજરાતની સમૃદ્ધિમાં ઉમેરો કરે. કોઈ પણ જવાનીઓ એક ક્ષેત્રમાં જો શિક્ષણ મેળવે તો એના જીવનમાં પ્રગતિ થાય. અને તેથી આપણે વિકાસની સાથે શિક્ષણને જોડ્યું છે. અને શિક્ષણને પણ આઈટીઆઈ થી લઈને પીએચડી સુધી આખું એને એક સૂત્રમાં જોડ્યું છે. અને એના પરિણામે શિક્ષણની અંદર એક આમૂલચૂલ પરિવર્તન લાવવામાં આપણે યશસ્વી થયા છે. અને એમાં આપણા બાળકો ખૂબ ઉત્તમ રીતે આજે દુનિયામાં
નામ કમાતા થયા છે. મારી ચૌધરી સમાજ પાસે આવ્યો છું ત્યારે એક નાનકડી આજે અપેક્ષા વ્યક્ત કરું છું. આ મેં મણિબેન કહ્યું હતું કે હું આવું તો કોઈ અપેક્ષા વ્યક્ત ના કરતા, અને એમણે તો મારી વાતનું પાલન કર્યું. હું નાનો હતો ત્યારથી દર શુક્રવારે સુખડી ખાવાનો અમારો કાર્યક્રમ હોય. મારા બધા જ મિત્રો ચૌધરી, મારા શિક્ષક ચૌધરી, મારો ઉછેર ચૌધરી પરિવારોમાં અને ઘરેથી બરણી ભરીને ઘી આપે એના મા બાપ છોકરાઓને. અને વડનગરમાં રૂમ રાખીને બધા ભણતા હોઈએ, પણ ઘી વપરાય નહીં. હવે ઘરે પાછું લઈને જાય તો ઘેર ઠપકો મળે, તો કરવું શું? તો શનિવારે નિશાળથી ઘરે જવાના હોય એ પહેલા શુક્રવારે રાત્રે ઘી વાપરી નાખવાનું, અને એટલા માટે સુખડીનો કાર્યક્રમ થાય. કોઈ શુક્રવારે એવો ન હોય કે સુખડી કોઈને કોઈ અમારા મિત્રોને ત્યાં બની ન હોય. આટલી મારી નિકટ મિત્રતા. અમારે ત્યાં રમત ગમત હોય શાળામાં, 80% વિજેતા ટીમની અંદર ચૌધરી સમાજના છોકરાઓ હોય. અમારો એક પીએન તો આજકાલ અમેરિકામાં છે, એક કબડ્ડીમાં નેશનલ પ્લેયર હતો. કુદરતી રીતે જીનેટિકલી ચૌધરી સમાજ સશક્ત સમાજ છે. રમત ગમત ક્ષેત્રે ચૌધરી સમાજના બાળકોને ટ્રેનિંગ મળે, રમત ગમત ક્ષેત્રે નામ કમાય, એ દિશામાં સમાજે કંઈક વિચારવું જોઈએ. ખૂબ સામર્થ્યવાન દીકરા દીકરીઓ પડી છે આપણે ત્યાં. એમને કંઈક અવસર મળે તો હું માનું છું ઉગી નીકળે એવું મને હંમેશા લાગે છે. તમે શરીરે બાંધો પછી બહુ શરીરમાં બાંધો સરસ હોય, બહુ તો પોલીસમાં ભરતી થાય. હવે ચૌધરી સમાજનું કામ છે યાર પોલીસમાં જવાનું. એવા તેજસ્વી તારલાઓ છે આ સમાજ પાસે, એટલા તેજસ્વી લોકો છે. અને એમાં કુદરતે એમને આ સામર્થ્ય આપ્યું છે. આ સામર્થ્યને માટે થઈને શું થઈ શકે? હું સમાજના આગેવાનો સામે એક આ નાનકડો પ્રસ્તાવ મૂકું છું કે આ દિશામાં વિચાર કરવો જોઈએ. પણ અમે આ દિશામાં એક વિચાર કર્યો છે, એનું અનુસંધાન તમને જોડાયેલું રહે એટલા માટે આ રાજ્ય અલગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી છે. હજુ હમણાં જ આજ માર્ચ મહિનાના વિધાનસભાના સત્રમાં અમે કાયદો પાસ કર્યો છે. અને મારું સપનું છે આવતે વર્ષે દરેક જિલ્લામાં એક સ્કૂલ સ્પોર્ટ્સ સ્કૂલ હશે. આજની સ્કૂલોમાં જે છે એમાં જ એમાં ઉમેરો કરીશું આપણે. અને એ બાળકો માટે અલગ સિલેબસ હશે. હવે એને બધા જ પીરિયડ ભણવા જરૂરી છે અને રમવા માટે ટાઈમ આપવો પડે ના આપવો પડે. અને એના માર્ક્સ એમાં ઘણા એવી વ્યવસ્થા ગોઠવીશું આપણે. પણ 120 કરોડનો દેશ અને ઓલિમ્પિકમાં ફીફા ખાડીને પાછા આવી ગયા આપણે ભાઈ. અને આવો મજબૂત ચૌધરી સમાજ મારા રાજ્યમાં હોય, જો હરિયાણા એવોર્ડ લાવી શકતું હોય તો ઉત્તર ગુજરાતનો ચૌધરી લાવી શકે. આ મારો મત છે. કુદરતી પડેલી આ તાકાત છે. એ તાકાતનો ઉપયોગ કેવી રીતે થાય? એક શક્તિ બનીને, અને સમાજના આગેવાનો બધા ભેગા થયા છે, આ દિશામાં વિચાર કરે. દેશની અંદર નામ રોશન થશે. એ મારા શબ્દો આપ નોંધી રાખજો. આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો, વાત કરવાની તક મળી, હું આપનો આભારી છું. ભારત માતા કી જય. હા, એક આપે મને જન્મદિવસ માટે બધાઈ આપી. દીકરી સરસ મજાનું કાર્ડ બનાવી લઈ આવી અને હું અહીંયા પ્રવેશ્યો ત્યારથી જન્મદિવસ મનાવવામાં આવતો હતો. હું આપનો ખૂબ ખૂબ આભારી છું. સામાન્ય રીતે આ મુખ્યમંત્રી બન્યો પછી ખબર પડી કે મારે પણ જન્મદિવસ હોય છે. ત્યાં સુધી તો કોઈ પૂછ્યું નહોતું ભાઈ, કારણ કે હું એક અલગારી જીવ છું. મને કઈ બહુ આ દુનિયા જોડે એવું લેવા દેવા રહી નથી.
પણ હવે મુખ્યમંત્રી બન્યા એટલે શું થાય, બધું જ કરવું પડે. અને એના ભાગરૂપે કદાચ મારે પણ એ પ્રક્રિયા જે સાથે મનથી હું બહુ ઓછો જોડાતો હોઉં છું, આપે મને શુભકામનાઓ પાઠવી, લાગણી વ્યક્ત કરી, એ બદલ સંસ્થાનો અને સવિશેષ કરીને આ દીકરીઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.